પ્રભુ ઈસુ કૃષ્ણના નામમાં તમો સર્વને આજના ગુરુ ઉપદેશ વાવણી તથા કાપણીના પ્રોગ્રામમાં સ્વાગત કરું છું. WCDCના કાર્ય સમિતિ સાથે WCDCના મીડિયા ટીમ પાસ્ટર લોકોને ખૂબ આભાર માનું છું. આવો આપણે આજના ગુરુ ઉપદેશ પ્રોગ્રામમાં જઈએ. મારા વાલાઓ, ગયા ગુરુવારે ગુરુ ઉપદેશ કાપણી વાવણી તથા કાપણી પ્રોગ્રામમાં તમને જણાવ્યું દશાંશ દાન એટલે શું. દશાંશ દાન દેવના માટે પવિત્ર છે, તે યહોવાનું છે એમ મેં તમને જણાવ્યું. દશાંશ દાન આપવું જરૂરી છે. પ્રભુ ઈસુ ફરોશી લોકોને અને હેરોદિયા લોકોને પણ જણાવ્યા, જે દેવનું છે તે દેવને આપો, જે રાજાનું છે તે રાજાને આપો એમ મેં જણાવ્યું. અને જો યરીકો નગર ઇઝરાયેલ લોકો માટે પ્રથમ નગર, એ નગરને સંપૂર્ણ રીતે નાશ કરવા માટે દેવે જણાવ્યા, ત્યાં જે કંઈ જીવતું પ્રાણી છે, એ માણસ હોય, પશુ હોય, પ્રાણી હોય, બધાને મારી નાખવું. અને ત્યાં જે લૂંટ મળે છે, સોનું, રૂપું, પિત્તળ, લોઢાના પાત્ર, એ બધું યહોવાના ભંડારમાં છે. એ દેવના માટે અર્પિત વસ્તુ છે, તે પવિત્ર છે દેવના માટે એમ મેં તમને બતાવ્યું. જો દશાંશ દાન સમર્પિત વસ્તુ છે, અર્પિત વસ્તુ છે, એ અર્પિત વસ્તુને આપણે આપ્યા વગર આપણે આપણી પાસે રાખીએ તો આપણે સાપિત થયા છે એમ બાઇબલમાં મલાકી 3 અધ્યાય 10મી કલમમાં લખ્યો છે. એ મેં તમને જણાવ્યું. જો દશાંશ દાન આપીને આપણે બાકી 90% પૈસાને આપણે વાપરીએ, એમાં આશીર્વાદ છે. આવો આજે આગળ જઈએ. કેમ આપણે દેવને દાન, દશાંશ દાન, ઉચ્ચારી અર્પણ દેવું જોઈએ, આપવું જોઈએ, એ વિશે 7 બાબત હું તમને જણાવવા ચાહું છું. પહેલો બાબત, દાન, દશાંશ દાન દેવું દેવનું આજ્ઞા છે. બાઇબલમાં માર્ક લખેલી સુવાર્તા 12મો અધ્યાય અને 17મી કલમમાં એવું લખેલું છે. મારા વાલાઓ, સ્પષ્ટ રીતે પ્રભુ ફરોશી લોકોને અને ફરોશી લોકો સાથે જે હેરોદિયા લોકો, હેરોદના લોકો આવ્યા, તેઓને ઈસુ સ્પષ્ટ રીતે બોલે છે, જે કૈસરના છે એટલે રાજાના છે તે રાજાને આપો, જે દેવનું છે તે દેવને આપવાનું. એ દેવના આજ્ઞા છે. મારા વાલાઓ, દશાંશ દાન યહોવાનું છે. દશાંશ દાન યહોવાને માટે પવિત્ર છે. એ પરમેશ્વરનો ભાગ છે. એ પરમેશ્વરને આપણે આપવું જોઈએ. બીજો બાબત, જો દશાંશ દાન, ઉચ્ચારી અર્પણ આપવો એ દેવનો ન્યાયપણું છે. વાંચીએ માથી 23મો અધ્યાય 23મી કલમ આપણે એ લખેલું છે. મારા વાલાઓ, દેવનો ન્યાયપણું છે દશાંશ દાન દેવું. મારા વાલાઓ, દાન પણ દેવું જોઈએ, સાથે ખ્રિસ્તી જીવનમાં ન્યાયપણું તથા દયા તથા વિશ્વાસ એ પણ આપણે કરવું જોઈએ. ઘણા ખ્રિસ્તી લોકો જો ચર્ચમાં આવીને દશાંશ દાન આપીને બીજું કઈ કાર્ય કરતા નથી, એ ખોટું છે. આ દેવનું ન્યાયપણું છે. દાન દેવું દેવનું ન્યાયપણું. એ ન્યાયપણું આપણે પૂરા કરવું જોઈએ. ત્રીજો બાબત, જો દશાંશ દાન, ઉચ્ચારી અર્પણ આપવાથી તમારા વાસ્તે દેવનો ઈરાદાને તમે પૂરા કરો છો. ફરીથી બોલો, જ્યારે તમે તમારા દેવને
દાન દશાંશ દાન ઉચ્ચારી અર્પણ આપો છો ત્યારે તમારે વાસ્તે દેવનો ઈરાદાને તમે પૂર્ણ કરો છો. વચનમાં વાંચીએ બીજો કરતી 9મો અધ્યાય 8મી કલમથી 10મી કલમ સુધી. 9મો અધ્યાય 8મી કલમમાં એવું લખેલું છે, તમારા પર સર્વ પ્રકારની પુષ્કળ કૃપા કરવાને દેવ સમર્થ છે. મારા વાલવો, બીજો એક બાબત લખેલું છે, જેથી હંમેશા તમારી પાસે સર્વ વાતે પુષ્કળ સમૃદ્ધિ હોવાને લીધે તમે સર્વ સારા કામોની વૃદ્ધિ કરતા રહો. પ્રભુની ઈરાદા છે આપણા જીવનમાં દેવની કૃપા પુષ્કળ રહે. આપણી પાસે પુષ્કળ હોવાથી આપણે સારા કામમાં વૃદ્ધિ કરતા જ રહીએ એવું દેવની ઈચ્છા છે. 10મી કલમમાં એવું લખેલું છે, મારા વાલાઓ, જો વાવનારને બીજ દેવે આપે છે, ખાનારને દેવે અન્ન આપે છે. જો વાવનાર તમારા બીજને પ્રભુ પુષ્કળતા વૃદ્ધિ આપે એ દેવની ઈચ્છા છે. તમે દેવને આપો, એ કામ દિન પ્રતિદિન વૃદ્ધિ થશે. મારા વાલાઓ, મારા જીવનમાં હું એમ જ વૃદ્ધિ પામતા જ આવું છું. પ્રભુને આભાર માનું છું. મારા વાલાઓ, તમે દેવને દાન આપવાથી તમે કદી સમય દરિદ્ર અવસ્થામાં આવશો નહીં. તમારા વિશ્વાસને દેવ અંગીકાર કરીને તમને વૃદ્ધિ પર વૃદ્ધિ આપતા જ રહેશે. એ જ દેવની ઈરાદા તમારા જીવન માટે પણ છે. ચોથો બાબત, જો દશાંશ દાન આપવાથી તમારા વિશ્વાસને તમે પ્રગટ કરો છો. દશાંશ દાન આપવાથી તમે તમારા વિશ્વાસને પ્રગટ કરો છો. મલાકી 3જો અધ્યાય 10મી વચનમાં સ્પષ્ટ રીતે લખેલું છે, પ્રભુ આપણી પાસે દશાંશ દાન માંગે છે. તે દશાંશ દાન ભર્યા પૂરા મારા મંદિરમાં લાવો, મારા ઘરમાં અન્નની છત રહે. નીચે લખેલું છે, તમે દાન આપીને મને પરીક્ષા કરીને જુઓ કે તમને હું આશીર્વાદ આપું કે નહીં. મારા વાલાઓ, આપણે દાન આપીએ છીએ, આપણી પાસે કઈક ઈરાદા તો છે જ, પ્રભુ મને આશીર્વાદ આપશે. એ આપણો વિશ્વાસ. આપણા વિશ્વાસને દેવની આગળ આપણે પ્રગટ કરીએ છીએ. દાન આપતા સમય આપણે શું વિચારતા હોય, શું પ્રાર્થના કરતા હોય, પ્રભુ આ દાન તમારી કૃપાથી આપું છું, આ દાનને તમે સ્વીકારો, મને પણ આશીર્વાદ આપો, એમ આપણે પ્રાર્થના કરતા હોય. જ્યારે તમે દશાંશ દાન ઉચ્ચારી અર્પણ દાન આપો છો, ત્યારે તમારા હૃદયમાં તમે જે વિશ્વાસ કરો છો, દેવ હજી આશીર્વાદ આપશે, એ વિશ્વાસને તમે પ્રગટ કરો છો. બાઇબલમાં હન્ના વિશે લખેલું છે. હન્ના દેવની સન્મુખમાં જઈને પ્રાર્થના કરી, તમે એક નર બાળક આપે તો જિંદગી પૂરા એ તમારી સેવા કરે, હું તમને સોંપું. તેમના માતા પર અસ્ત્ર ફરશે નહીં એમ બોલ્યું. મારા વાલાઓ, સમુએલ મોટા થયા, એને દેવની સન્મુખમાં લાવીને મૂકી દીધા એલી આગળ. એલી શું બોલ્યા? જે છોકરાને તું દેવ માટે આપે છે, એનો બદલો પ્રભુ તને આપે. બાઇબલમાં લખેલું છે. મારા વાલાઓ, હન્નાને 3 છોકરીઓ અને 2 છોકરા જન્મ થયા છે. મારા વાલાઓ, તમે દેવની પાસેથી લઈને દેવને પાછા આપો છો વિશ્વાસથી, પ્રભુ મને આપશે. જો પહેલો સમય 2જો અધ્યાય 21મી કલમમાં લખેલું છે, ત્યાં એવું લખેલું છે, 20મી કલમથી હું વાંચું. એલીએ એલ્કાનાને તથા તેની સ્ત્રીને આશીર્વાદ દઈને કહ્યું કે યહોવાને જે
તીરવામાં આવ્યું છે, તેને બદલે યહોવા આ બાઈને પેટે તને બીજા સંતાન આપો. પછી તેઓ ઘેર ગયા. ત્યાર પછી યહોવાએ અન્ના પર એવી કૃપા કરી કે તેને ગર્ભ રહ્યો અને તેને પેટે 3 દીકરા ને 2 દીકરાઓ થયા. હાલેલુયા. એ જ આપણો વિશ્વાસને આપણે પ્રગટ કરીએ છીએ. તમે દેવને આપે તો દેવ એને બદલે 100 ગણા તમને વધારે આશીર્વાદ દેનાર છે. પાંચમો બાબત, દેવનો ડર રાખતા શીખો. માટે તમારો દશાંશ દાન દેવને આપવું જોઈએ. દેવનો ડર રાખતા શીખો. એ માટે બાઇબલ તમને માર્ગદર્શન આપે છે. સ્વર્ગીય પિતા તમને મને જણાવે છે, તમારો દશાંશ દાન આપો. વાંચો પુનર્નિયમ 14મો અધ્યાય 21 અને 22મી કલમમાં છે, તમારા ખેતરમાં જે ફસલ થાય છે, તમારા દોરમાં જે વૃદ્ધિ થાય છે, એમાંથી દશાંશ દાન લઈને તમે તમારા દેવને આપો. શા માટે? તમે તમારા દેવનો ડર રાખતા શીખો. મારા બાળકો, આપણે બોલીએ છીએ હું દેવ પર પ્રેમ કરું છું, દેવનો ડર રાખું છું, એમ બોલે તો તમારો દશાંશ દાન નિયમિત પ્રમાણે આપ્યા વગર તમે એમ બોલી શકતા નથી હું દેવનો ડર રાખું છું. એ જૂઠું છે. કારણ કે આત્મિક જીવનમાં દાન દેવું એક માપપટ્ટી છે. એ માપપટ્ટી તમે દશાંશ દાન આપો છો કે નહીં એના ઉપર ખબર પડે છે તમે દેવનો ડર રાખો છો, દેવ પર તમે પ્રેમ રાખો છો. એમ મારા વાલાઓ, જો વિશ્વાસી હોય, સેવા કરનાર દેવના સેવકો હોય, જો તમે યોગ્ય રીતે તમારો દાન આપ્યા વગર તમે જો બોલો છો ને, પ્રભુ હું તમારા પર પ્રેમ કરું છું, પ્રભુ હું તમારો ડર રાખીને ચાલવા ઈચ્છું છું, એમ બોલો છો ને, એ ખોટું છે. કારણ કે બાઇબલ આપણે સ્પષ્ટ રીતે શીખવાડે છે, તમે આપે તો દેવનો ડર રાખો છો. તમે દેવનો ડર રાખો છો એનું એક સારો નિશાન છે, તમે દાન આપશો. વગર તમે દેવનો ડર રાખતા નથી. આજે ઘણા બધા લોકોના જીવનમાં કંઈક ના કંઈક વાંધો છે. સેવામાં વાંધો છે, અથવા કંઈક શારીરિક રીતે વાંધો છે, અથવા આત્મિક રીતે કંઈક વાંધો છે. એનું કારણ લોકો દેવનો ડર રાખતા શીખતા નથી. આપે તો દેવ તમને જોઈને ભરોસો કરશે, હા મારો સેવક, હા મારી દીકરી, મારા દીકરા મારું ડર રાખે છે, એમ સમજે. માટે તમે દશાંશ દાન દેવને આપો. છઠ્ઠો બાબત, આર્થિક આશીર્વાદ પામવા માટે દેવે આપેલો માર્ગ છે, દાન આપો. આર્થિક આશીર્વાદ પામવા માટે દેવનો માર્ગ આપો, એ જ માર્ગ છે. વાંચો લુક લખેલી સ્વાર્તા 6ઠ્ઠો અધ્યાય 38મી કલમ વાંચો. એમાં લખેલું છે, આપો તમને અપાશે, અને જે માપથી તમે આપો છો એ માપથી જ પાછા તમને આપવામાં આવશે. મારા બાળકો, ઇબ્રાહિમના ઘરે 3 દેવદૂતો આવ્યા. તે દોડીને 3 માપ લોટ લઈને મસળીને રોટલી બનાવીને આપ્યા, અને એક ગોદા કાપીને ખવડાવ્યા. ઇબ્રાહિમ જે માપથી આપ્યા તે માપ પ્રમાણે દેવ ઇઝરાયેલ લોકોને બોલ્યા, એક વ્યક્તિ માટે 1 ઓમર મન્ના ભેગું કરવું. ત્યાં 1 માપના લોટ, અહીંયા 1 માપના ઓમર, 1 ઓમર જ લેવાનું. જે તમે આપશો તે પ્રમાણે જ તમને આપવામાં આવશે. મારા વાલાઓ, દશાંશ દાનમાં તમે ભૂલ કરોમાં
ભૂલ કરવાથી તમારા જીવનમાં તકલીફ પડે. જો હું પોરબંદર એક નાનું સિટી છે, આ મોટો સિટી નથી. અહીં આવનાર લોકો મોટા ધનવાન લોકો કોઈ નથી, પણ પ્રભુની કૃપાથી અહીં સેવા કરવા માટે આપણા WCDCમાં સારો દાન દેવા માટે અને બીજા સેવાને નિભાવવા માટે પ્રભુ મને પુષ્કળ કૃપા આપે છે. આ પોરબંદર ચર્ચ વિદેશમાંથી આવેલા દાનથી બાંધેલું મંદિર નથી, પૂરા ભારત દેશનો પૈસા છે. એક પૈસા પણ વિદેશનું પૈસા નથી. મારા વાલાઓ, અમે પ્રાર્થના સહિત દરેક ચર્ચમાં અમે ગયા, જ્યાં જ્યાં અમે ગયા ત્યાં અમને સ્વીકારીને લોકો, દેવના પાસ્ટર લોકો સારું દાન આપ્યા. કેમ બોલું છું? દેવના કાર્યમાં જ્યારે હું તારણ પામ્યો તે દિવસથી આજ સુધી હું છાતી મારીને બોલી શકું. પ્રભુ મને એવી કૃપા આપી, દશાંશ દાનમાં, ઉચ્ચારી અર્પણમાં આજ સુધી ભૂલ કરવા દીધા નથી. મારી પાસે ડાયરી લખવાનો સ્વભાવ છે, એક આદત છે. કોઈ 100 રૂપિયા આપે તો પણ મારા ડાયરીમાં લખું. મહિનાની છેલ્લે ગણતરી કરીને સંપૂર્ણ રીતે હું દશાંશ દાન આપું છું. એના લીધે આર્થિક રીતે આજે મને કઈ તકલીફ નથી. તમે પણ દેવની આગળ એક નિર્ણય લ્યો, આપીશ, સારા માપથી આપીશ. પ્રભુ તમને આશીર્વાદ આપે. 7મો બાબત, દેવ આપને આશીર્વાદ આપે છે માટે દેવને દાન, દશાંશ દાન, ઉચ્ચારી અર્પણ આપવું જોઈએ. દેવની પાસેથી આપણે આશીર્વાદ મળે છે તો આપણે દેવને દાન દેવું જોઈએ. વાંચીએ પહેલો કાલવર્તાન પુસ્તક 29મો અધ્યાય 3જી કલમ. દાઉદ બોલે છે, મારા દેવ પર મારો પ્રેમ હોવાથી મારા પોતાના ભંડારમાંથી હું દેવને દાન આપું. સોનું, રૂપું, લોઢાણ, પિત્તળ એ બધું પોતાના ભંડારમાંથી આપે છે. 14મી કલમમાં છો દાઉદ બોલે છે, હું અને મારા લોકો કોણ છે? અમે રાજી ખુશીથી આટલું દાન આપી શક્યા. જે તમે અમને આપ્યું તેમાંથી જ તમને આપીએ છીએ. જે કંઈ અમારી પાસે છે તે તમારી પાસેથી જ અમને મળ્યું છે એમ બોલે છે. મારા વાલાઓ, દાઉદે દેવની આગળ સ્પષ્ટ રીતે બોલે છે, તમે અમને આપ્યા, અમે તમને આપીએ છીએ. તો દેવ આપણે આશીર્વાદ આપે છે, એમાંથી દેવને આપણે દાન, દશાંશ દાન, ઉચ્ચારી અર્પણ આપવું જોઈએ. પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, તમારી પાસે આવીએ છીએ. જે લોકો આ વાવણી તથા કાપણી ગુરુ ઉપદેશ સાંભળે છે તેઓના જીવનમાં તમે યોગ્ય નિર્ણય લઈને આગળ વૃદ્ધિ પામવા દો. તેઓને આશીર્વાદ આપો. તમને યોગ્ય દાન આપીને તમને સંતોષ પમાડે. યેસુના નામમાં માંગુ છું પિતાજી, આમેન. તમે સર્વને જય પ્રભુ બોલો છો. પ્રભુ તમને આશીર્વાદ આપો.